ગુજરાત વાસીઓ ઘરના બારી બારણા બંધ કરીને ફરી એકવાર રહેજો તૈયાર. પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનતું વાવાઝોડું એકાએક મોટો વળાંક લઈને બંગાળની ખાડીના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો, પ્રશાંત મહાસાગરના દરિયામાંથી વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમ બંગાળની ખાડીના તમામ ક્ષેત્રની અંદર હાલ એકાએક તોફાની જોર વધારી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની ભયંકર અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં નવું મજબૂત લો પ્રેશર સિસ્ટમનું તોફાની જોર સક્રિય થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અત્યારે મધ્યપ્રદેશના તમામ ક્ષેત્ર, જેમાં મધ્ય ભારતના વિસ્તારોથી લઈને હવે પછી આ તમામ ક્ષેત્રની અંદર એક નવો વેલ માર્ક લો પ્રેશરનો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ મધ્યપ્રદેશના વિસ્તારથી ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર એક સ્ટ્રફ લાઇનના ઘેરાવા સાથે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત ખાસ કરીને અત્યારે જોધપુર, ઉદયપુરનો ક્ષેત્ર, જયપુરના વિસ્તાર, આમ ઉત્તર રાજસ્થાનના તમામ ક્ષેત્રમાં સક્રિય બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ દિશાઓ બદલીને મોટા વળાંક લઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમના વળાંક અને દિશા બદલવાને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો, ગ્વાલિયર, જોધપુરના ક્ષેત્રથી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર જોર દર્શાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો, અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર પણ નવા હવાના હળવા દબાણ સક્રિય બનતા હોય તેમ અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડીના તમામ વિસ્તારમાં સિસ્ટમનું નવું શિયર ઝોનનું દબાણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે. તેની સાથે સાથે તમે જોઈ શકો છો, રાજસ્થાનના વિસ્તારથી લઈને પાકિસ્તાનનો વિસ્તાર, અફઘાનિસ્તાનનો વિસ્તાર, ઈરાનના ક્ષેત્રને અરબ યુનાઇટેડ અમીરાતના વિસ્તારથી લઈને ઓમાનના તટીય ક્ષેત્ર, આમ અરબી સમુદ્ર, ગુજરાતનો વિસ્તાર, રાજસ્થાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારથી ઓમાનના આ તમામ વિસ્તારમાં એક નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુસીએ વાળી સિસ્ટમ સક્રિય બનીને ઓમાનના વિસ્તારમાંથી પણ ભેજવાળા પવનો ગુજરાત તરફ ખેંચીને લાવી રહી છે. ભેજવાળા પવનની અસરને લઈને કાળા વાદળોના ઝુંડ ગુજરાતમાં ઘેરાવાની શરૂઆત થઈ રહી છે. તમે જોઈ શકો છો, ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ છવાઈ રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી પણ તોફાની પવનો વળાંક લઈને આગળ વધતા હોય તેમ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં એકાએક મજબૂત ઘેરાવો રચાવાની શરૂઆત થઈ રહી છે. સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા હોય તેમ અત્યારે કચ્છનો ક્ષેત્ર, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી બે મજબૂત સ્ટ્રફ લાઇનના ગુજરાતમાંથી ઘેરાવા પસાર થઈને વરસાદ માટેનું તોફાની જોર ગુજરાતમાં દર્શાવી રહ્યા છે. આમ ગુજરાતના આજુબાજુના તમામ વિસ્તારોમાં હાલ નવી નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તો ખાસ જાણી લેજો, આગામી કલાકોમાં કઈ સિસ્ટમો મોટા વળાંક સાથે ગુજરાત તરફ વળશે અને આ સિસ્ટમો વળવાને લઈને ગુજરાતના કયા જિલ્લાઓ, કયા વિસ્તારોની અંદર કેવી અસરો જોવા મળવાની છે. ખાસ તો તમે જોઈ શકો છો, પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર અત્યારે નવા વાવાઝોડાનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. આ તમામ ક્ષેત્રની અંદર ભારેથી લઈને સૌથી ભયંકર ઘેરાવો સક્રિય બનતો હોય તેમ પ્રશાંત મહાસાગરના દરિયામાં 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે આ સિસ્ટમો વળાંક લઈને પૂર્વ ભારતના ક્ષેત્ર, બંગાળની ખાડીના વિસ્તારોની અંદર વાવાઝોડાવાળી સિસ્ટમો હાલ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમના ઘેરાવા સક્રિય બની રહ્યા છે તેમ તેમ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એકાએક ઉથલ પાથલ સક્રિય થતી જોવા મળી રહી છે. હાલ તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્ર, જેમાં
હાલ નવું લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ 3.1 કિલોમીટરના બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં મજબૂત લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો રચાઈને ધીમે ધીમે દિશા બદલવાની સાથે બાંગ્લાદેશના વિસ્તારોથી લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ધાનબડ અને ઢાકાના વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો આગળ ગતિ કરી રહ્યો છે. આવનારી કલાકોની અંદર બંગાળની ખાડીના તોફાની પવનો ગુજરાત તરફ વળાંક લેતા જોવા મળવાના છે. આમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર પણ 30 કિલોમીટરથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે. હાલ ગુજરાત ઉપર કઈ સિસ્ટમનો સૌથી ભારે ખતરો મંડરાઈ રહ્યો છે તો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલી ડિપ્રેશન હાલ નબળી પડીને વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત થઈને અત્યારે ખાસ કરીને નાગપુરના તમામ ક્ષેત્રમાં, ધાનબડના તમામ ક્ષેત્ર, અલ્હાબાદના તમામ ક્ષેત્ર અને ગ્વાલિયરના વિસ્તારમાં વરસાદનું સૌથી ભારે એલર્ટ, જેમાં આ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવ્યા બાદ આ સિસ્ટમ પશ્ચિમીય વિસ્તારો તરફ ગતિઓ કરી રહી છે. એટલે કે આ વેલ માર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ ધીમે ધીમે હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશના ક્ષેત્ર, જેમાં ભોપાલ, ઇન્દોરના ક્ષેત્રથી અકોલાના વિસ્તારમાં, જબલપુરના ક્ષેત્રથી ઝાંસી, કોટાના વિસ્તારથી લઈને આ સિસ્ટમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે. જેની અસરને લઈને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ધીમે ધીમે કાળા ડિબાંગ વાદળો મધ્ય ગુજરાતના વિસ્તારમાં ઘેરાઈ રહ્યા છે. જેમાં સરહદીય જિલ્લાની અંદર એટલે કે દાહોદના તમામ ક્ષેત્રમાં, લુણાવાડાનો વિસ્તાર, ગોધરાનો ક્ષેત્ર, બોડેલીના પંથકથી લઈને વડોદરાના તમામ ક્ષેત્રમાં, ખંભાતના વિસ્તારથી નડિયાદ, ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાતો હોય તેમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર, દાહોદના ક્ષેત્રથી લુણાવાડા, અહેમદાબાદના જિલ્લાથી લઈને ખંભાત, વડોદરા, બોડેલીના વિસ્તારથી છોટા ઉદેપુર અને મહીસાગરના વિસ્તારોની અંદર આગામી કલાકો અને રાત્રિના સમયગાળા દરમિયાન ઓચિંતાનું આબ ફાટતું હોય તેમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર મધ્ય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમની સૌથી ભારે અસરો આગામી કલાકોમાં ગુજરાત ઉપર જોવા મળવાની છે. હાલ બીજા નંબરની સૌથી ભયંકર સિસ્ટમ અત્યારે રાજસ્થાનના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના દબાણની અંદર સક્રિય બનીને ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી હોય તેમ આ બીજા નંબરની સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હાલ મોટા પલટાઓની શરૂઆત જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો રાધનપુરનો ક્ષેત્ર, મહેસાણાનો વિસ્તાર, હિંમતનગરના ક્ષેત્રથી ખેડબ્રહ્મા, પાલનપુરના વિસ્તારથી વાવથરાદના તમામ ક્ષેત્રની અંદર આ તમામ વિસ્તારોની અંદર એકાએક પલટાઓની શરૂઆત થતી હોય તેમ સિસ્ટમનું ધીમે ધીમે જોર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, સુઈ ગામનો ક્ષેત્ર, ડાકોરનો વિસ્તાર, ભટસણના ક્ષેત્રથી ડીસાના વિસ્તારમાં, પાલનપુર, સિદ્ધપુરના વિસ્તારથી લઈને વડનગરના ક્ષેત્રમાં, પાટણના ક્ષેત્રથી રાધનપુરના તમામ ક્ષેત્રની અંદર, હારીજના વિસ્તારથી લઈને મોઢેરાને મહેસાણાના વિસ્તારથી હિંમતનગર, ઈડરના વિસ્તારોમાં મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્ર, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થવાને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સાથે સાથે સૂર્યનારાયણ ભગવાન પણ પોતાની દિશાઓ બદલીને મઘા નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂકેલા જોવા મળી રહ્યા છે. અને આ મઘા નક્ષત્રનું વાહન મોર છે અને મોર હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ટહુકા કરતો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે આ મીઠા નક્ષત્રની અંદર ગુજરાતમાં વરસાદનું જોર વધતું હોય તેમ મોર હવે ગુજરાત ઉપર કળા કરવાની શરૂઆત કરતો જોવા મળવાનો છે. જેની અસરોને લઈને તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રના તમામ વિસ્તારમાં
ફરીથી ઉથલ પાથલ સક્રિય બનીને હાલ હલચલ વધી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી હાલ હવાના હળવા દબાણ સાથે તોફાની પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે. આ તોફાની પવનોની તીવ્રતાને લઈને હાલ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રમાં આગામી 3 કલાકની અંદર ફરીથી તોફાની દબાણ વધવાની સાથે વરસાદનું સંકટ ટોળાશે. જેમાં વિસ્તારની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રમાં, અલંગના વિસ્તારથી મહુવાના ક્ષેત્રની અંદર, ઉનાનો ક્ષેત્ર, વેરાવળનો વિસ્તાર, ગીર સોમનાથના તમામ ક્ષેત્રમાં, અમરેલીના પંથકથી જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, ગોંડલ, જસદણના ક્ષેત્રથી બોટાદના તમામ વિસ્તારોની અંદર, દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર મોટો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ તમે જોઈ શકો છો. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાંથી પણ મજબૂત વરસાદી સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થવાની સાથે અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજવાળા પવનની અસરને લઈને સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર વરસાદનું એકાએક જોર સક્રિય થતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર નવા સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને શિયર ઝોનવાળી સિસ્ટમનું દબાણ સક્રિય થયું છે. દક્ષિણ ભારતના વિસ્તારમાંથી વેલમાર્ક લો પ્રેશરના ઘેરાવા દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવતા હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારા સાથે વરસાદનું જોર વધશે. જેમાં આવનારી કલાકમાં વલસાડના તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વાપીના વિસ્તારથી સાપુતારાનું ક્ષેત્ર, આહવાના તમામ વિસ્તારથી વલસાડના તમામ ક્ષેત્રની અંદર આવનારી કલાકોમાં વ્યારાનું ક્ષેત્ર, બારડોલીનો વિસ્તાર, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાશે. તો કોસંબાના ક્ષેત્રથી વાંકલ, ઉમરપાડાના વિસ્તારથી ડેડિયાપાડાના ક્ષેત્રમાં, ભરૂચના વિસ્તારથી દહેજ પંથકની અંદર પણ દરિયો બેકાબુ બનીને અસર દર્શાવી રહ્યો છે. ડભોઈના સંપૂર્ણ ક્ષેત્ર, સિનોરનો ક્ષેત્ર, કરજણનો વિસ્તાર, જાંબુસરના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આગામી 3 કલાક દરમિયાન ભારેથી લઈને તોફાની વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પાકિસ્તાનના વિસ્તાર, રાજસ્થાનના વિસ્તાર, તુર્બેટનો ક્ષેત્ર, કરાચીના વિસ્તારમાંથી હાલ અત્યારે સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અને મોનસૂન સ્ટ્રફ લાઇનનો પટ્ટો ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી આવી રીતનો લંબાયેલો જોવા મળી રહ્યો છે. આ પટ્ટાની અસરને લઈને કચ્છનું તમામ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, કચ્છની અંદર પણ ધીમે ધીમે કાળા ઘટ વાદળો ઘેરાવાની શરૂઆત થતી હોય તેમ આગામી 3 કલાકની અંદર ગાંધીધામના વિસ્તારમાં, રાપરના ક્ષેત્રથી માંડવીના વિસ્તારમાં, બારડોલી, નળિયાના તમામ ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો લખપતનો ક્ષેત્રને ખાવડ વિસ્તારની અંદર પલટાવ આવતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનતા શ્રાવણ માસની સાથે મઘા નક્ષત્રનું જોર વધતું હોય તેમ ગુજરાતમાં આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીના દરિયામાંથી લો પ્રેશર, મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતા વેલમાર્ક લો પ્રેશર, રાજસ્થાનના વિસ્તારમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો, પાકિસ્તાન અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થતા મોન્સૂન સ્ટ્રફ અને અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લેતા તોફાની પવનની તીવ્રતાને લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં મોટા પલટાવ સાથે વરસાદનું એકાએક મોટું સંકટ આવનારી કલાકોની અંદર ગુજરાત ઉપર પોતાની તીવ્રતા દર્શાવતું હોય તેમ ગુજરાતમાં આજે રાત્રેની આગામી 2 દિવસની અંદર વરસાદનું ભયંકર જોર ગુજરાતમાં હવે પછી વધતું જોવા મળી શકે છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યને લઈને તાજો લેટેસ્ટ નવો નક્કોર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આવનારી કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ સાથે વરસાદનું જોર સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ આજુબાજુના તમામ વિસ્તારમાં નવા વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના એરિયા સક્રિય થવાની સાથે વરસાદનું જોર સક્રિય બનતું હોય તેમ લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ પણ હવેથી વધતું જોવા મળવાનું છે. આમ બે સિસ્ટમ, જેમાં
વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશરની અસરને લઈને મધ્યપ્રદેશના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી વરસાદનું દબાણ સક્રિય બનશે. ઉત્તર ભારતના વિસ્તારથી લઈને અત્યારે બંગાળની ખાડીના વિસ્તાર સુધી મોનસૂન સ્ટ્રફનો ભારે પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે. આ પટ્ટાની તીવ્ર અસરને લઈને હાલ ગુજરાતના વાતાવરણમાં કાળા વાદળો છવાઈ રહ્યા છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો રાજસ્થાન આજુબાજુના તમામ વિસ્તારમાં, મધ્યપ્રદેશના ક્ષેત્રની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 4.5 કિલોમીટરના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું છે. દક્ષિણીય પશ્ચિમીય પવનો અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારમાં ભારે તોફાન દર્શાવી રહ્યા છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત રાજ્યમાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓના નકશાઓ જાહેર કરીને સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ લખી રાખજો, તહેવારો પહેલા ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. આ નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં આજથી લઈને આવનારી 27 તારીખ સુધી ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોટા પલટાવ સાથે તોફાની વરસાદની શરૂઆત થવાની તાજી લેટેસ્ટ આગાહી આવનારી 27 તારીખ સુધીની અંદર દર્શાવવામાં આવી રહી છે. આજે રાત્રેની આવતીકાલ દરમિયાન ગુજરાતમાં તોફાની જોર સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હાલ વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને તોફાની વરસાદનું જોર વધવાને લઈને ફરી એકવાર તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી સિસ્ટમો વળાંક લઈને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધી રહી છે, જેની અસરને લઈને ગુજરાતના સરહદીય જિલ્લાઓ, દાહોદનો ક્ષેત્ર, મહીસાગરનો વિસ્તાર, અરવલ્લીના ક્ષેત્રમાં, છોટા ઉદેપુરના ક્ષેત્રથી પંચમહાલ, ખેડાના વિસ્તારથી વડોદરાના વિસ્તારની અંદર આગામી 3 કલાકને આજે રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાવ સાથે આ તમામ ક્ષેત્રમાં વરસાદનું સંકટ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડના વિસ્તારમાં મોટા પલટાવો સાથે તીવ્ર વીજળીના ચમકારા સાથે અને ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળોની સાથે દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર સક્રિય બનશે. તો સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. આમ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આજથી લઈને આવનારી 27 તારીખ સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં હજી પણ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે.